ખેડૂતોને સરકાર તરફથી વાવેતર માટે બિયારણોની કીટ અપાય છે, પરંતુ આ કીટની વિતરણ જ ન કરાયું હોવાનો આરોપ કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યો। મહીસાગર જિલ્લાની લુણાવાડા ખેતીવાડી અધિકારીની કચેરીમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે આકસ્મિક ચેકિંગ કર્યું। કચેરીના રૂમમાં બિયારણ માટેની 60 કીટો વિતરણ કર્યા વિના જ પડેલી જોવા મળી। આ કીટ સડી ગઈ હોય તેવો આરોપ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે કર્યો। ખેતીવાડી વિભાગ અનુસાર અંદાજે 4000 કીટો આપવામાં આવી હતી, જેમાંથી 60 કીટનું વિતરણ કરવાનું બાકી છે। જે નિઃશુલ્ક નિદર્શન કીટ્સ તુવેરની આવેલી એપ્રિલ મહિનામાં આવેલી એ ચોમાસામાં ખેડૂતોને વિતરણ કરવાનું હતું, પરંતુ મહીસાગર જિલ્લાના ખેતીવાડી અધિકારીએ કોઈ પણ ખેડૂતને જાણ કરેલ નથી અને આ કીટ્સનું કોઈ પણ વિતરણ કરેલું નથી। હાલ એમના ગોડાઉનમાં આ માલ પડી રહેલો જ છે અને આ રીતે અમારા ગરીબ ખેડૂતોને મફત કીટ સરકાર તરફથી મળતી એ પણ ન આપી એમની આવકમાં ખરેખર નુકસાન કરેલું છે।